शत्रुबुद्धि विनाशाय दीपति परब्रह्म दीपज्योतिर्जनार्दनम् दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते। પોતાની જાતને વધુ સક્ષમ બનાવવા માટેના પ્રયત્નો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। સમર કેમ્પની અંદર આપને શું શીખવા મળશે અને કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે એ માટેનો એક નાનકડો વિડીયો નિહાળીએ કે જેનાથી આપણે ખ્યાલ આવે કે આ સમર કેમ્પની અંદર આપણે કઈ કઈ પ્રવૃત્તિઓમાં ભાગ લઈશું। સુજીભાઈ मान्य श्री डॉक्टर दीपक प्रोफेसर वडनगर कॉलेजना समग्र स्टाफ मित्रों તેમજ નવા આગંતુક પોતાની કારકિર્દી ઘડતર માટે નવા વિચાર નવા સ્વપ્નો નવો ઉદ્દેશ લઈને આજે વડનગર કોલેજના માં ભગવતી માં શારદાના ધામમાં આજે તમે પ્રથમ પ્રવેશ મેળવ્યો છે। તો તમે આ ધામમાં ભગવતીના ધામમાં પ્રવેશ મેળવ્યો। ગુડ મોર્નિંગ। वडनगर आर्ट्स एंड कॉमर्स कॉलेज ना प्रिंसिपल आदरणीय डॉक्टर दीपेश भाई देसाई, मारा साथी अध्यापक मित्रों અને વહાલા સમર કેમ્પમાં જોડાયેલા વિદ્યાર્થી ભાઈ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબે ખૂબ સરસ વાત કરી। કોલેજની રૂપરેખા થોડીક તમને આપી દીધી છે। વિશેષમાં સાહેબે બાબતે आपने मार्गदर्शन आपसे કેટલીક વાતો આપનું સ્વાગત કરું છું। અત્યાર સુધી જ્યારે તમે સ્કૂલમાં હશો ત્યારે સ્કૂલમાં તમને બધા રિસ્ટ્રિક્શન હશે કે સવારે 11 થી 5 સુધી સ્કૂલમાં બેસવાનું, કદાચ જતા તો પણ કોઈક પનિશમેન્ટ હશે। 5 સુધી તમે ભણ્યા છો સ્કૂલમાં, હવે તમે પુખ્ત વયના થયા 18 વર્ષથી ઉપરની ઉંમરના થયા તમે કોલેજમાં આવ્યા તો કોલેજમાં બધા નિયમો પાછા છે પણ स्वतंत्र થઈ જાય 18 વર્ષથી ઉપરની છોકરો થાય એટલે સ્વતંત્ર થઈ જાય, તમારા નિર્ણય તમે જાતે લઈ શકો અને લઈ શકવાની ક્ષમતા છે અને હોવી જોઈએ। અને મા-બાપને કેટલા બધા તમારા સાથે અરમાનો હોય એટલે અરમાનો સાથે તમે જ્યારે કોલેજમાં એડમિશન લો ત્યારે તમારી પોતાની જવાબદારી હોય। બંને સાહેબોએ આગળ કહ્યું કે તમે તમારા મા-બાપના કંઈક સપના સાકાર કરવા માટે અહીં આવવાના છો। નાંદોલે સાહેબે કહ્યું કે તમારે કંઈક આર્થિક ઉપાર્જન વિશે પણ કંઈક વિચારવું પડશે। પહેલા કેવું હતું કે આપણે છેક એમકોમ એમએ સુધી થઈ જઈએ અને પછી નોકરી માટે વિચારીએ, નોકરીના બજારમાં જઈએ, પણ હવે જ્યારે તમે હવે એફઆઈમાં જ્યારે દાખલ થવાના ત્યારથી તમારા ભણવા જો તમે આવશો તો સારામાં સારું કંઈક જીવનમાં કંઈક મેળવી શકશો। એટલે આપણી કોલેજમાં ભણવા સાથે ભણવાનું તો છે જે સાહેબે વાત કરી કે વડનગર એજ્યુકેશન સોસાયટી અને કોલેજ પરિવાર વતી हार्दिक स्वागत करूँ छूँ, आपने सन्मानु छूँ। घणी बधी बात थई, थोड़ा भारे कम शब्दों पण अमे बधा अध्यापको थाय जे क्यारेक तमने ना पण गमे अथवा तो उपरथी जता रहे। मित्रों, आपने 12मानी परीक्षा आपी दीधी छे। आप बधा डिस्ट्रिक्शन में आवशो एवी आशा साथे छीए। छो बधानुं परिणाम 70% उपर आ बधा ने जोईने विशेष आनंद
પાછળ એટલા માટે ગયો કે વેકેશન એટલે મોજ મસ્તી કરવી, ફરવું, સગાવાલાઓના ઘેર જવું અથવા તો ક્યાંક ટૂર ઉપર નીકળવું, આવું એક માનસિકતા સાથે લોકો જીવતા હોય છે. આ કોલેજ તમને મેડિસિન ડોક્ટર અને ટેકનિકલ એન્જિનિયર સિવાય બધી જ ડિગ્રીઓ કે બધી જ જોબ અપાવી શકે એવી સ્થિતિમાં છે. સમજી શક્યા તમે હું જે કહું છું? તમે આઈએએસ પણ અહીંથી થઈ શકો, આઈપીએસ પણ થઈ શકો, જીપીએસસી ક્લિયર કરીને ક્લાસ 1 2 ની બધી જ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી શકો એવી આ મારી સમગ્ર ટીમ છે. ખાલી એક ટીમ જે રીતે તમને પ્રેરણા આપે છે, જે રીતે તમને કામ સોંપે છે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. કે કોઈના કોઈ રીતે કોઈ પ્રવૃત્તિમાં આપણને મદદ થવા માટે સાથ અને સહકાર અને જે માર્ગદર્શન આપ્યું છે, તો એમનો કોલેજ પરિવાર વતી હું સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌથી બીજી મોટી કે જે અહીં અવેલેબલ હતી અને અમને સાથ અને સહકાર આપ્યો છે એવી દરેક સ્કૂલના અલગ અલગ વિદ્યાર્થી, તેમના શિક્ષકો અને તેમના આચાર્યશ્રીઓ પણ અહીં ઉપસ્થિત અમે આભાર વ્યક્ત કરીએ છીએ. દરેક કાર્યની અંદર, દરેક સ્કૂલની અંદર જઈ અને વિદ્યાર્થી સુધી માહિતી પહોંચાડવા માટે હર રોજ કોલેજ સમય પછી પણ જે અધ્યાપક